નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સત્યપ્રકાશ વિદ્યાપીઠના ઓનલાઈન લેક્ચરમાં ધોરણ 8માં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ગયા વિડીયોઝમાં આપણે બે થિયરી જોઈ હતી। હવે આજે જોશું એ છે ત્રીજી થિયરી, જેનું ટાઇટલ છે નિયમિત અને અનિયમિત બહુકોણ। નિયમિત અને અનિયમિત બહુકોણ। તો નામ ઉપરથી ખબર પડી જાય, નિયમિત એટલે રેગ્યુલર જેવું કંઈક એમાં દેખાતું હોવું જોઈએ, અનિયમિત એટલે અરેગ્યુલર હોવું જોઈએ। તો વ્યાખ્યા છે, નિયમિત બહુકોણ હોય એમાં સમબાજુ થતા સમકોણ આવેલા હોય છે, એટલે નિયમિત બહુકોણ સમબાજુ અને સમકોણીય હોય છે। જેમ કે ઉદાહરણ તો સમબાજુ ત્રિકોણ, પછી આવશે નિયમિત ષટકોણ, નિયમિત પંચકોણ। આ બધા શું છે? ઉદાહરણ। નિયમિત બહુકોણના શું છે? ઉદાહરણ। સમબાજુ ત્રિકોણ, નિયમિત ષટકોણ, નિયમિત પંચકોણ। પછી આવશે ચોરસ। ચોરસ પણ એક પ્રકારનો શું છે? નિયમિત બહુકોણ। હવે તમને સમબાજુ એટલે શું અને સમકોણ એટલે શું એની ખ્યાલ હોવી જોઈએ। તો આ ચોરસ છે, આ ચોરસમાં સમબાજુ એટલે બધી બાજુના માપ કેવા હશે? સરખા હશે। અને બધા કોણ એટલે કે ખૂણા, બધા ખૂણા પણ કેવા હશે? ખૂણા અને બાજુના માપ સરખા હશે, એટલે આપણે એને કેવા કહેશું? સમકોણીય અને સમબાજુ। તો આ એક બહુકોણ એવો છે કે જેને આપણે શું કહી શકીએ? નિયમિત બહુકોણ। પછી આવશે ત્રિકોણ। કેવો ત્રિકોણ? સમબાજુ ત્રિકોણ, એટલે બધી બાજુ સરખી હશે અને બધા ખૂણા પણ કેવા જોવા મળશે? સરખા, એટલે સમકોણીય પણ છે અને સમબાજુ પણ છે, એટલે આ ત્રિકોણ છે એ છે નિયમિત બહુકોણ। હવે દોરીશ નિયમિત પંચકોણ, જેમાં બધી બાજુ કેવી હશે? સરખી હશે અને બધા ખૂણા પણ કેવા હશે? સરખા હશે। તો આ નિયમિત પંચકોણ છે, એટલે આ એક પ્રકારનો શું છે? નિયમિત બહુકોણ। હવે એ ફરજિયાત ખબર છે કે બાજુ સરખી છે તો ખૂણા પણ કેવા હોવાના? સરખા હોવાના, તો જ એ નિયમિત બહુકોણ થાય। ક્યારે એવું નહીં બને કે બાજુ સરખી છે પણ ખૂણાના માપ અલગ અલગ છે, એટલે બાજુ સરખી હશે તો ફરજિયાતપણે ખૂણા પણ એ બહુકોણ છે એના કેવા હશે? સરખા હશે। એટલે આવા પ્રકારના બહુકોણને કેવા કહેવાશે? તો કે નિયમિત બહુકોણ। હવે આવશે અનિયમિત બહુકોણ। તો એ આકૃતિ દોરું છું એ અનિયમિત બહુકોણની છે। એમાં આ બે ખૂણા સરખા હશે, આ બે બાજુ સરખી હશે, આ બે બાજુ કેવી હશે? સરખી હશે। અહીંયા એક એક લાઈન કરું છું, ઈ બે સરખી હશે, ડબલ ડબલ લાઈન વાળી સરખી હશે, આ બંને ખૂણા સરખા હશે। એટલે આમાં બધુંય સરખું નથી જોવા મળતું। આ બે ખૂણા 90 ના હોય તો ધારો કે આ બંને 120 ના હોય, એટલે બે માપ અલગ અલગ આવ્યા, પણ આકૃતિની આખી આકૃતિની અંદર બધા જ ખૂણા કેવા હોવા જોઈએ? સરખા, તો જ તમે એને કેવી કહી શકો? આકૃતિ નિયમિત બહુકોણ। આ આકૃતિ પણ કેવી છે? અનિયમિત। જે લાઈન કરું છું એ પ્રમાણે બાજુ સરખી હશે, ખૂણા પણ એવી જ રીતે સરખા હશે। સમજાઈ ગયું? આ બંને આકૃતિ છે એ કેવી છે? તો કે અનિયમિત બહુકોણ। તમને MCQમાં અથવા ખાલી જગ્યામાં પૂછે કે નિયમિત બહુકોણના નીચેનામાંથી કયું છે, તો ખબર હોવી જોઈએ। ખાલી ષટકોણ નહીં લખવાનો, આગળ નિયમિત ષટકોણ આપ્યું હોય એવી રીતે ખાસ ધ્યાન રાખી અને MCQમાં આન્સર ટીક કરવાનો છે। હવે આવશે એ થિયરી છે ખૂણાના
સરવાળાનો ગુણધર્મ. ખૂણાના સરવાળાનો ગુણધર્મ એમાં ખબર છે આપણને કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થશે 180. તો પહેલું વાક્ય હું લખીશ, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો અંશ થાય છે. હવે હું આકૃતિ દોરીશ ચતુષ્કોણની. આ ચતુષ્કોણ છે એક પ્રકારનો. હવે એને વચ્ચેથી હું બે ભાગમાં વિભાજિત કરીશ એટલે મને શું મળે છે? અલગ અલગ ખૂણા મળશે. આ ત્રિકોણમાં 3 મળ્યા ખૂણા, 1 2 અને 3. આમાં મને 3 મળ્યા 4 5 અને 6. પણ ટોટલ ત્રિકોણ કેટલા મળ્યા? આ પહેલો ત્રિકોણ અને આ બીજો ત્રિકોણ. હવે આ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો મને મળવો જોઈએ? 180. આ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો મને કેટલો મળવો જોઈએ? 180. તો લખીશ, બે ત્રિકોણમાં વિભાજિત કરતા મને કેટલા ખૂણા મળશે? 6 ખૂણા મળશે. બે ત્રિકોણમાં વિભાજિત કરતા 6 ખૂણા મળે છે. હવે પછીનો પોઈન્ટ શું આવશે? તો કે 6 ખૂણા છે એના સરવાળાના ગુણધર્મનો ઉપયોગ કરશું. ત્રિકોણના ત્રિકોણના ખૂણાના સરવાળા, ત્રિકોણ માટેના ખૂણાના સરવાળાના ગુણધર્મનો ઉપયોગ કરતા શું થશે? 6 ખૂણા છે ને બે ત્રિકોણ. એક ત્રિકોણના ખૂણાનો સરવાળો 180 ત્રણેય ખૂણાનો, બીજા ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે? 180. એટલે ટોટલ કેટલો થયો? 360 અંશ. આખી આકૃતિમાં 4 ખૂણા દેખાય છે. ચારેય ખૂણાનો સરવાળો મને કેટલો મળવો જોઈએ? 360 અંશ. એટલે હું શું કહી શકું કે ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C પ્લસ ખૂણો D બરાબર 360 અંશ. એટલે નીચે લખવાનું કે આથી શું થાય કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 360 અંશ. ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 અંશ થાય છે. અહીંયા હવે તમારી શું પૂરી થઈ છે? થિયરી. એટલે હવે આપણે જોશું એ શું હશે? સ્વાધ્યાય 3.1. હવે સ્વાધ્યાય 3.1 માં પહેલો પ્રશ્ન છે, અહીં કેટલીક આકૃતિઓ આપેલ છે તો પ્રત્યેકનું નીચે દર્શાવેલ આધાર પ્રમાણે વર્ગીકરણ કરવાનું છે. આ આકૃતિ આપી છે એને આપણે આ આધાર પ્રમાણે શું કરવાનું છે? વર્ગીકરણ. સરળ વક્ર
તો ખબર છે સરળ વક્ર એટલે સાદો વક્ર કે આકૃતિ આપણને કેવી હોવી જોઈએ? સાદી. તો હવે સરળ વક્રમાં શું થશે? પેલી આકૃતિ છે એ આપણને સરળ વક્ર, વક્ર એટલે આકૃતિ ટૂંકમાં, એવું નહીં કે વક્ર એટલે ગોળ હોવું જોઈએ. સરળ આકૃતિ કઈ દેખાય છે? તો કે પેલી, બીજી, ત્રીજી, ચોથી દેખાય છે? નથી દેખાતી. પાંચમી? તો કે હા. છઠ્ઠી? તો કે હા. સાતમી? હા. આઠમી દેખાય છે? તો કે નથી દેખાતી. આઠમીમાં બે અલગ અલગ વર્તુળ છે, વચ્ચે લાઈન છે, એટલે આકૃતિ જેવું કંઈ દેખાતું નથી. વક્ર એટલે આકૃતિ જેવું કંઈક દેખાવું જોઈએ. આ નથી લીધું સરળ વક્રમાં, કેમ કે આ રિંગ છે, વચ્ચેનો ભાગ કેવો હશે? ખાલી. આ સ્ટાર છે એટલા માટે. હવે સરળ બંધ વક્ર, આ વક્ર જે મળ્યા છે સરળ, એમાં બંધ હોય ને એ વર્ગીકરણ આપણે અહીંયા કરવાનું છે. તો કે પેલો વક્ર બંધ છે? હા. બીજો છે? પાંચમો? તો કે છે. છઠ્ઠો પણ છે અને સાતમો પણ છે, એટલે બંનેમાં સેમ જ આવશે. ત્રીજું છે બહુકોણ. બહુકોણ એટલે કેવા? કે જે રેખાખંડથી બનતી આકૃતિ હોય. તો પેલી અને બીજી બે જ રેખાખંડથી બનતી આકૃતિ છે, બાકી એ કોઈ રેખાખંડથી બનતી આકૃતિ નથી. આ આકૃતિ નથી, આ સ્ટાર છે. રેખાખંડથી બને છે એવું તમે કહી શકો, પણ શું છે? સ્ટાર. છેલ્લી આકૃતિ છે એ રેખાખંડ તો છે વચ્ચે, પણ ઉપર નીચે શું આવ્યા છે? વર્તુળ આવી ગયા છે. હવે બહિર્મુખ બહુકોણ. બહિર્મુખ બહુકોણ એટલે એવું બહુકોણ જેમાં એકય વિકર્ણ આકૃતિની બહાર જોવા મળવો જોઈએ નહીં. તો એવી આકૃતિ કઈ છે? તો કે એક બીજી જ છે, જેમાં બધા વિકર્ણ કેવા છે? આકૃતિની અંદર. પછી છે અંતર્મુખ. અંતર્મુખ બહુકોણમાં આવશે પેલું, કેમ કે એમાં એક વિકર્ણ છે એ ક્યાં આવડા આકૃતિની બહાર આવે છે, એટલે આપણે આને કેવું કહેશું? અંતર્મુખ બહુકોણ. અહીંયા પ્રશ્ન પેલો છે એ પૂરો થાય છે. હવે છે પ્રશ્ન 2, જેની સૂચના છે નીચે દર્શાવેલ પ્રત્યેકને કેટલા વિકર્ણ છે તે જણાવો. નીચે દર્શાવેલ પ્રત્યેકને. હવે નીચે દર્શાવેલ પ્રત્યેક એટલે બહિર્મુખ બહુકોણ, બહિર્મુખ ચતુષ્કોણ. હવે એના માટે આપણે શું કરવું પડશે? તો એના માટે પહેલા એક સૂત્ર યાદ રાખવું પડશે. વિકર્ણની સંખ્યા શોધવા માટેનું સૂત્ર આવશે, જે સાબિતી નથી, પરંતુ તમારે યાદ રાખવાનું થશે. તો તમારી બુકમાં વ્યવસ્થિત લખી લેજો. થિયરી ભેગું લખશો તો પણ ચાલશે અને એમનો આ પ્રશ્ન નીચે લખશો તો પણ ચાલશે. n બાજુવાળા બહુકોણના વિકર્ણની સંખ્યા, n બાજુવાળા બહુકોણના વિકર્ણની સંખ્યા શોધવાનું સૂત્ર. અહીંયા લખી નાખીશ સ્વાધ્યાય 3.1. શું થશે? તો કે n² - 3n/2. n² - 3n/2. જ્યાં n બરાબર શું મૂકવાની કિંમત થશે? બાજુઓની સંખ્યા. 4 બાજુ હોય તો n ની જગ્યાએ 4 મૂકવાના. હવે આપણે દાખલા નંબર 2 ગણવાની શરૂઆત કરશી. બીજા પ્રશ્નમાં પેલું છે બહિર્મુખ ચતુષ્કોણ. બહિર્મુખ ચતુષ્કોણ. હવે એ ખબર હોવી જોઈએ ચતુષ્કોણ આવ્યું એટલે કેટલી બાજુ હશે? તો કે બહિર્મુખ ચતુષ્કોણ આવ્યું છે એટલે બાજુ જોવા મળશે 4. તો લખવાનું અહીં બાજુ બરાબર 4. પછી શું લખશું? વિકર્ણની સંખ્યા. તો સૂત્ર છે આપણી પાસે વિકર્ણની સંખ્યાનું n² - 3n/2. હવે n ની જગ્યાએ કેટલા મૂકશું? 4. તો 4 નો વર્ગ - 3 × 4/2. 4 નો વર્ગ કેટલો થશે? 16. 4 તેરી 12/2. 16 માંથી 12 બાદ કરશો એટલે 4. 4/2. છેદ ઉડાડશો 2 દુ 4. તો નિયમિત ચતુષ્કોણમાં વિકર્ણની સંખ્યા કેટલી મળશે? તમને 2 મળશે.
પછી બીજું છે નિયમિત ષટકોણ. હવે ખાસ જો નિયમિત ષટકોણ એટલે બાજુ ખબર હોવી જોઈએ, તો અહીં બાજુની સંખ્યા કેટલી થશે? ષટકોણ છે એટલે ષટ એટલે થશે 6, તો બાજુની સંખ્યા કેટલી હશે? 6. હવે આપણે શું શોધશું? તો કે વિકર્ણની સંખ્યા. n² - 3n/2 n ની જગ્યાએ મૂકશું 6. અહીંયા લખી નાખવાનું n બરાબર 6 અને અહીંયા થશે n બરાબર 4. તો 6 મૂકશું એટલે 6 નો વર્ગ - 3 ગુણ્યા 6 છેદમાં 2. 6 નો વર્ગ 36 માઇનસ વર્ગ એટલે 6 નો ગુણાકાર 2 વાર એટલે 6 36. અહીંયા 4 નો વર્ગ એટલે 4 નો ગુણાકાર 2 વાર. ચોકે ચોકે 16 આવ્યા હતા. 6 દુ 12, 6 તેરી 18, 18 ના છેદમાં 2. 2 ની બાદબાકી કરશો એટલે મળશે 18, 18 ભાગ્યા 2 એટલે થશે 9. તો ષટકોણ હશે એમાં વિકર્ણની સંખ્યા કેટલી મળશે? 9 મળશે. ચતુષ્કોણમાં 2 મળી અને ષટકોણમાં 9 મળી. હવે પછી આવશે છે ત્રિકોણ. ત્રિકોણ તો બાજુઓની સંખ્યા કેટલી થશે ત્રિકોણમાં? બાજુ એ કેટલી મળશે? 3. ત્રિકોણમાં બાજુ હશે 3 એટલે n ની વેલ્યુ કેટલી થશે? 3. હવે શોધશું વિકર્ણની સંખ્યા. તો વિકર્ણની સંખ્યા સૂત્ર પ્રમાણે n² - 3n/2 n ની જગ્યાએ મૂકશું 3, તો 3 નો વર્ગ - 3 ગુણ્યા 3 છેદમાં 2. હવે થશે 3 નો વર્ગ 9, 3 તેરી 9 છેદમાં 2. 9 માંથી 9 જાય એટલે 0 ના છેદમાં 2 એટલે થશે 0. તો ત્રિકોણમાં વિકર્ણની સંખ્યા કેવી છે? 0. જોવા મળતા નથી વિકર્ણ. આવી રીતે તમે કોઈ પણ આકૃતિ કીએ એમાં જો તમને બાજુની સંખ્યા આવડે તો તમે એ કહી શકો કે એ આકૃતિમાં વિકર્ણ કેટલા મળશે. અને આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું થશે તો જ તમે આ પ્રશ્ન છે એ વ્યવસ્થિત કરી શકશો. સૂત્ર તમારી બુકમાં હાંસિયામાં કે કોઈ પણ જગ્યાએ લખી લેજો, જેથી કરીને તમે જ્યારે પણ બુક ખોલો ત્યારે તમને સામું દેખાય. પ્રશ્ન 3 એવું કહે છે કે બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? આપણે થિયરી જોઈ હતી એમાં ખબર હતું કે ચતુષ્કોણ હોય એના ખૂણાના માપનો સરવાળો રેગ્યુલર કેટલો થાય છે? 360 અંશ થાય છે. તો હવે એ જોશું આપણે કે બહિર્મુખ ચતુષ્કોણમાં ખૂણાના માપનો સરવાળો કેટલો થાય એ ખબર છે 360 થાય. હવે બીજો પ્રશ્ન પાછળ છે. હવે જો ચતુષ્કોણ બહિર્મુખ ના હોય તો શું આ ગુણધર્મ લાગુ પડશે? તો હવે લખશું કે બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો (360 અંશ) થાય છે. આપણે શોધવાનું છે શું કે આવો ચતુષ્કોણ બહિર્મુખ ન હોય તો પણ 360 જ થશે. તો શું આવશે? જો ચતુષ્કોણ બહિર્મુખ ના હોય, બહિર્મુખ ન હોય તો એ કયો હશે? અંતર્મુખ હશે. તો અંતર્મુખ હોય તો પણ બધા ખૂણાના માપનો 300 સરવાળો થાય 360. તો એ લાઈન લખું છું. જો ચતુષ્કોણ બહિર્મુખ ના હોય તો તે કેવો હશે? અંતર્મુખ ચતુષ્કોણ. અને તેમના ખૂણાનો ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય. કઈ રીતે? તો પહેલા આકૃતિ આપણે જોશું અંતર્મુખ ચતુષ્કોણની. આ છે એ કેવો ચતુષ્કોણ છે? અંતર્મુખ ચતુષ્કોણ. દેખાય છે બધાને વ્યવસ્થિત? એમાં નામ આપીશું
એ બી સી અને ડી. હવે આપણને ખબર છે કે અંતર્મુખ ચતુષ્કોણનો સરવાળો પણ કેટલો જોવા મળશે તો કે 360. તો લખીશ ત્રિકોણ એબી એટલે ચતુષ્કોણ આ છે ચતુષ્કોણની નિશાની છે ABCD એ અંતર્મુખ ચતુષ્કોણ છે. અંતર્મુખ ચતુષ્કોણ છે એટલે માપ ખૂણાના સરવાળા માપ ખૂણો બધા ખૂણા હશે એના માપનો સરવાળો કેટલો જોવા મળશે. માપ ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C પ્લસ ખૂણો D બરાબર 360. હવે ખૂણો A B અને C એ માપમાં નાના હશે જ્યારે D ખૂણો છે એ માપમાં કેવો હશે મોટો હશે. તો હું અંદાજે માપ ધારી લઈ A 40 છે, B 65 છે, C 35 છે અને D હશે એ સૌથી મોટો હશે એ છે 230. એટલે મને આઈડિયા આવી જાય છે કે આ બધાયનો સરવાળો કરીશ તો મને કેટલો મળશે 360 અંશ. તો તમે કહી શકો કે ભાઈ બહિર્મુખ સિવાયનો કોઈ પણ ચતુષ્કોણ હશે તો પણ તેનો સરવાળો કેટલો થશે 360 અંશ.